શરૂઆત કરી તો મોડાસાના રાણા સૈયદ નજીક ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં આગની ઘટના બની। આગની ઘટનામાં 4 લોકો જીવતા ભડતું થઈ ગયા। મોડાસાની રીચ હોસ્પિટલમાંથી બાળ દર્દીને અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલમાં લઈ જતી વખતે આ ઘટના બની। એમ્બ્યુલન્સમાં સવાર 2 મેડિકલ સ્ટાફ અને બાળ દર્દી સહિત 3ના મોત થઈ ગયા। દાઝેલા 2 વ્યક્તિઓને મોડાસાની એમ્સ હોસ્પિટલ સારવારથી ખસેડાયા છે। મોડાસા પાલિકાની ફાયર ટીમે એમ્બ્યુલન્સમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો। મોડાસા ટાઉન પોલીસે ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે। તો મોડાસાથી અમદાવાદ આવી રહેલી એમ્બ્યુલન્સમાં આગની ઘટના બની, જેમાં 4 લોકોનું મૃત્યુ થઈ ગયું છે। દાઝેલા 2 વ્યક્તિઓને મોડાસાની એમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે। બાળ દર્દીને લઈને આવી રહી હતી આ એમ્બ્યુલન્સ, જેમાં આગની ઘટના બની। મોડાસા પાલિકાની ફાયર ટીમે એમ્બ્યુલન્સમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો। મોડાસા ટાઉન પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે મોડાસાથી સંવાદદાતા રાકેશ। એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી, જેમાં 4 લોકોના મૃત્યુ થઈ ગયા છે। શું વિગતો મળી રહી છે? જે ચોક્કસ જણાવી દઉં કે મોડાસા શહેરના અંદર આજે જે ઘટના બની છે, ઘટના મોડાસા શહેર માટે જિલ્લા માટે ગોઝારી ઘટના છે। એક દિવસનું બાળક હતું, બાળકને લુણાવાડાનો પરિવાર હતો, મોડાસા લઈને આવ્યા હતા। મોડાસાના અંદર એની તબિયત બગડતા એની મોડાસાથી અમદાવાદ લઈ જવા માટેની એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી। જે એમ્બ્યુલન્સ અમદાવાદથી મંગાવી હતી, એના અંદર એમ્બ્યુલન્સનો સ્ટાફ હતો, એક ડોક્ટર હતો, એક નર્સ હતી, ડ્રાઈવર હતો। એ લોકો એના સાથે જઈ રહ્યા હતા ત્યારે રાણા સાહેબ જે વિસ્તાર છે ત્યાં આગળ અચાનક ગાડીના અંદર જે આગ લાગી છે, આગના અંદર જે પાછળના ભાગના અંદર બેસેલા હતા એમાં એક દિવસનું જે બાળક હતું એનો આ પિતા હતા, એક નર્સ હતી ને એ ડોક્ટર હતા। એ 4 ઘટના સ્થળ પર જ ભરતું થઈ ગયા છે। બાકીના જે 3 લોકો છે એને મોડાસાની એક ખાનગી હોસ્પિટલના અંદર હાલ સારવાર ચાલી રહી છે। પણ જે ઘટના બની છે એના અંદર કોઈ વિસ્ફોટ થયો એ રીતે આગ લાગી હતી અને આગના ગોટાના અંદર એમ્બ્યુલન્સના અંદર એ લોકો ભરતું થઈ ગયા હતા। કયા કારણોસર ઘટના બની છે ચોક્કસ જણાઈ રહ્યું નહીં, પરંતુ હાલ પોલીસ ઘટના સ્થળ પર તપાસ કરી રહી છે। પોલીસ તપાસ કઈ દિશામાં આગળ વધી છે? હાલ એસએસએલની ટીમ બોલાવી છે, એના અંદર એ લોકો તપાસ કરી રહ્યા છે અને જે મૃતદેહો છે એ ગાડીના અંદર જ છે, એને બહાર કાઢવાનું ચાલી રહ્યું છે। એને લઈ જઈને એને તપાસ કરશે, ગાડીની પણ તપાસ કરશે, ગાડીના કંપનીને પણ જાણ કરશે કે આવી ઘટના કઈ રીતના બની, એ દિશામાં તપાસ થઈ રહી છે। જી, આભાર રાકેશ માહિતી આપવા માટે।